સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ઉમેદવારી કરનાર દરેક ઉમેદવારો માટે ચૂંટણી પંચ દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમજ કેટલાક મુખ્ય માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે। જેમાં વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને ઉમેદવારી પ્રક્રિયા માટે તંત્ર દ્વારા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જો તમે ફોર્મ ભરી રહ્યા હો તો તમારા માટે આ મહત્વપૂર્ણ છે। આ વખતે ઉમેદવારો માટે નિયમ વધુ કડક બનાવવામાં આવ્યા છે, જેમાં કારણે ચૂંટણીમાં પ્રવેશ મેળવવો હવે સરળ નહીં રહે। મળતી માહિતી અનુસાર સામાન્ય વર્ગના ઉમેદવાર માટે ₹2000ની ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 1000 જમાનત રાખવામાં આવી છે। આ સાથે જ સંબંધિત જાતિનો સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર ફરજિયાત હાજર રાખવો પડશે। ચૂંટણી લડવા માટે ઉમેદવારોને ઉંમર ઓછામાં ઓછા 21 વર્ષ હોવી જરૂરી છે અને તે નગરપાલિકા વિસ્તારના મતદાર યાદીમાં સમાવિષ્ટ હોવો જોઈએ। સાથે જ જો તમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહ્યા હો તો ત્યાં પણ તમારો જે વિસ્તાર છે તેમાં મતદાર યાદીમાં તમારું નામ અવશ્ય હોવું જોઈએ। ઉમેદવાર વધુમાં વધુ 2 વોર્ડમાંથી અથવા તો 2 જગ્યાથી ઉમેદવારી કરી શકશે। મહત્વપૂર્ણ નિયમ તરીકે 2 કરતાં વધુ સંતાન ધરાવતા વ્યક્તિઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવશે। આ જૂનું નિયમ છે। આ સાથે જ જન્મના દાખલા સાથે સોગંદનામું રજૂ કરવું ફરજિયાત બનવામાં આવ્યું છે। સૌથી ચર્ચાસ્પદ અને કડક નિયમ તરીકે ઉમેદવાર પાસે પોતાના નિવાસસ્થાને ફ્લેશવાળું ટોયલેટ હોવાનો પુરાવો રજૂ કરવું ફરજિયાત કર્યું છે। નગરપાલિકાના ઉમેદવારને આ દાખલો નગરપાલિકામાંથી મેળવવો પડશે ચીફ ઓફિસર પાસેથી, જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને આ પુરાવો તલાટી પાસેથી મેળવવાનો રહેશે। આ ઉપરાંત ઉમેદવારો પાસે નગરપાલિકાનો કોઈ બાકી કરજ કે ટેક્સ ન હોવાનો દાખલો, વોટર આઈડી, આધાર કાર્ડ, પોલીસ વેરિફિકેશન, શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ ચૂંટણી ખર્ચનો નિયમિત હિસાબ રાખવો ફરજિયાત રહેશે। ઉમેદવાર દીઠ ખર્ચની મહત્તમ મર્યાદા 2,25,000 નક્કી કરવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે એક મતદારને એકથી વધુ ઉમેદવારનો ટેકો આપી શકશે નહીં, તેમજ દરેક ઉમેદવારી ફોર્મ સંપૂર્ણ રીતે ભરેલું હોવું જરૂરી છે। આ તમામ નિયમોનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, જવાબદારી અને પારદર્શિતા વધારવાનો છે। આ નિયમો જાહેર થતાં જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને ઘણા સંભવિત ઉમેદવારો આ માટે નિયમો પડકારરૂપ સાબિત થઈ શકે છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। જે દાહોદના મુખ્ય ચૂંટણી સહાયક, દાહોદના મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, તેમને શું કહ્યું તેમનું પણ સાંભળી લઈએ। આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 આવનાર છે, તો આમાં જે કોઈ પણ ઉમેદવાર છે ઉમેદવારી કરવા માંગતા હોય તો તે માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે રાજ્ય ચૂંટણી આયોગ છે તેમના દ્વારા। તો જે ચૂંટણી આયોગ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી છે તે સૂચના મુજબ કોઈ પણ ઉમેદવાર છે તેમને જે કયા પ્રકારના પુરાવાઓ રજૂ કરવાના રહેશે ઉમેદવારી ફોર્મ સાથે, તે બાબતની આપને એક સામાન્ય માહિતી આપવા માટે આજે તમને જણાવું છું કે જે પણ કોઈ ઉમેદવાર હશે તો તેમને તેમના ઉમેદવારી પત્ર સાથે 21 વર્ષ પૂર્ણ થતા હોવા બાબતનું તેમનો કોઈ પણ એક મેઇન પુરાવો આપવાનો રહેશે। 21 વર્ષ પૂર્ણ છે એ જે ઉમેદવારી પત્ર ભરવાની છે અંતિમ તારીખ છે, એટલે કે 11 તારીખ છે, તે તારીખે એમના 21 વર્ષ પૂર્ણ થતા હોવા જોઈએ તેવા જ ઉમેદવારો છે એ ઉમેદવારી પત્ર ભરી શકશે। તે સાથે તેમને 21 વર્ષ પૂર્ણ કર્યા હોય તે બાબતનું LC છે, જન્મનો દાખલો છે કે એવા કોઈ પણ પુરાવા છે એ એમને સાથે રજૂ કરવાના રહેશે। તેમજ આધાર કાર્ડ છે, આપણું જે બીજા કોઈ અન્ય ડોક્યુમેન્ટ છે જે રેશન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, તે પણ એમને સાથે આપવાના રહેશે। તેમજ 2 બાળકો અંગેનો એમનો જે એકરાર છે, એમનું સોગંદનામું છે એ નોટરાઇઝ આપવાનું છે તેમને। તેમજ જે આપણે ફ્લશ બાબતનું છે, જાજરૂ એટલે કે ટોયલેટ બાબતનું, તે બાબતનું પણ એમને ચીફ ઓફિસર એટલે કે આપણે નગરપાલિકામાં કોઈ પણ ઉમેદવારી કરવા માંગતા હોય કોઈ ઉમેદવાર તો તેમણે નગરપાલિકા એટલે કે ચીફ ઓફિસર પાસેથી દાખલો મેળવી અને અત્રે રજૂ કરવાનો રહેશે। કોઈ પણ ઉમેદવાર છે એ 2 કે તેથી વધારેમાં વધારે 2 વોર્ડમાંથી ઉમેદવારી પત્ર ભરી શકશે અને 1 વોર્ડમાંથી વધુમાં વધુ 4 ઉમેદવારી ફોર્મ તેઓ પોતે ભરી શકશે। તેમના જે ટેકેદાર છે તો ટેકેદાર પણ જે તે વોર્ડમાંથી એ ઉભા રહ્યા હોય એ જ વોર્ડના ટેકેદાર અને દરખાસ્ત કરનાર બંને રહેશે। પણ ઉમેદવાર છે એ નગરપાલિકાનો સભ્ય મીન્સ કે એમનો મતદાર હોવો જોઈએ। એટલે કે
જે ઉમેદવાર છે એ આપણા દરેક તમામ વોર્ડ છે 9 વોર્ડ એમાંથી કોઈ પણ વોર્ડમાંથી એ મતદાર હોવો જોઈએ તે ઉમેદવારી પત્ર ભરી શકશે આગામી સમયમાં જે નગરપાલિકાની ચૂંટણી થનાર છે તે બાબતે. તેમજ કોઈ વ્યક્તિ છે અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગથી કોઈ પણ ઉમેદવારી કરવા માંગતા હોય તો તેમને એ બાબતનું જરૂરી જે સક્ષમ અધિકારીનું છે તે એક સર્ટિફિકેટ આપવાનું રહેશે, પ્રમાણપત્ર આપવાનું રહેશે. તેમજ આ સાથે છે એ અન્ય પણ ઘણા બધા આપણી સાથે પુરાવાઓ આપણે આપવાના રહેશે. પણ આ એક જે છે એ સામાન્ય આપણે એક આ બાબતની માહિતી આપવામાં આવે છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા જઈ રહ્યા છો. ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે આ વખતે તમામ નિયમોને અનુલક્ષીને તમારા તમામ દસ્તાવેજો, ડોક્યુમેન્ટો તૈયાર રાખજો, કારણ કે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 11 તારીખ છે. ત્યારબાદ કોઈ ઉમેદવારી કરી શકશે નહીં. તેના પહેલાં જ તમારા જે ચૂંટણી પંચ દ્વારા જે નક્કી કરવામાં આવેલા નિયમો છે જે અમે તમને બતાવ્યા છીએ તેને અનુલક્ષીને તમામ દસ્તાવેજો પૂર્ણ કરી લેજો, જેથી કરીને તમને ઉમેદવારી પત્ર ભરતી વેળાએ તમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને કદાચ ચૂંટણીલક્ષી કામગીરી તેમજ અન્ય જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આવનારા સમયમાં જે પણ અપડેટ આવશે અમે તમારા સમક્ષ પહોંચાડતા રહીશું.